સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 23 તારીખ આજે 20 થઈ ને 20 જાન્યુઆરી 2024 રાજાના આપણે જે કોઈ નિષિદ્ધ કર્મ એટલે ન કરવા યોગ્ય નાસ્તિકાદી જે એમ કે ધર્મો જે કયા છે કે ભાઈ એનાથી દૂર રહેવાનું છે, અને બીજું એમ કે આસ્તિકાદિક જે કોઈ ધર્મ જે છે એનું એને પાલન કરવાનું છે એ આપણે જોઈ રહ્યા છે. એટલે કાલે આપણે જોયું કે ભાઈ શત્રુ પરાજયમાં જે 10 પ્રકારનો ભય જે છે એના જે કારણો જે છે તે એણે જાણવા, તેનો પ્રસાર શત્રુ દેશમાં થયેલો જાણીને પછી વિજય યાત્રાને કરે. એટલે આ 10 કારણ જો શત્રુ દેશમાં ઉપજેલા હોય કાં નિપજેલા હોય, કાં એ પોતે પ્રાયોગિક ધોરણે કાં પછી પોતે એ પ્રમાણે નિપજાવે કે ઉપજાવે કે શત્રુ દેશમાં એમ કે શું છે કે પોતે એવા પ્રયોગ કરીને કે પછી એવા માણસો દ્વારા એવા 10 કારણો ઉપજાવે જેને કરીને ત્યાં ભય ફેલાય અને પછી એ આક્રમણ કરે. તથા રાજા પરરાષ્ટ્રમાં જેઓ સૈન્યમાં પ્રધાન હોય તેઓને ગુપ્તપણે રત્નો ઉત્કૃષ્ટ વસ્તુઓ યથોચિત આપે, જેથી તેના સૈન્યમાં ભેદ ફાટફૂટ થાય. આ ભેદ નીતિ છે. એટલે શત્રુ સેનાના જે કોઈ મોટા મોટા સૈન્યના અધિકારી હોય, મંત્રીમંડળના અધિકારી પણ હોય, એને આપણા રાજાએ ભેટને સોગાદોને આ બધું આપવાનું. 2 ફાયદા છે. પહેલું, તમે ભેટ સોગાદો જેને આપો છો એ તો ખુશ થાય છે, રાજી થાય છે. બીજું કે તમને ભેટ સોગાદો આપતા કોઈ જોઈ ગયું પેલા રાજાના ત્યાંનું, તો પેલો રાજા પેલા ઉપર શક કરશે. તે વધારે સારું છે. એટલે ફાટફૂટ થાય. સમજો, તમારે કોઈની જોડે બદલો લેવો હોય ને, આ બહુ ઇઝી ટ્રીક છે, એકદમ ઇઝી ટ્રીક. જઈને એને મોટી ગિફ્ટ આપી આવવાની અને કહેવાનું કે તારા સાહેબને ખબર નહીં પડે એવી રીતે આપેલી છે તને, અને પછી સાહેબને આપી આવવાની. સાહેબને કહેવાનું આ તમને ગિફ્ટ આપેલી જ, કોઈને ખબર ન પડે એ પ્રમાણે. સમજી ગયા? એટલે ધીરે ધીરે ફાટફૂટ ચાલુ થઈ જાય. આ ટ્રીક છે. કોઈ પણ જગ્યા પર કોર્પોરેટ હોય કે ગમે ત્યાં હોય, બધાને આમ ભેગા બધા કામ કરતા હોય, પણ ઇન્ડિવિજ્યુઅલી તમે જોવા જાઓ ને તો દરેક વ્યક્તિ એકલો કામ કરે છે, અને દરેક વ્યક્તિ પોતાના માટે કામ કરે છે, પોતાના સ્વાર્થ માટે. એટલે જ્યાં પોતાના સ્વાર્થની વાત આવશે ને ત્યાં દરેક વ્યક્તિ એવું વિચારશે કે હું આ બધાથી આગળ નીકળી જાઉં. બસ એની એ વિચારસરણી જે છે ને એ આપણા માટે ફાયદાકારક છે. સમજ્યા? એટલે કોઈ એમ કહે કે ભેદ બુદ્ધિ નહીં, પણ ભેદ બુદ્ધિ કોઈનામાં નાખવી આમ એટલું સરળ કામ નથી, પણ તમે ટેકનિકથી નાખો તો નખાઈ જાય. બરાબર? એટલે આ રીત છે. પછી તમારા જે શત્રુ હોય એને પણ તમારે બદલો લેવો હોય, કોઈને બદલાની બહુ ઈચ્છા હોય. આમ તો બદલો લેવાની શાસ્ત્રોમાં કે સાધુ પુરુષ બદલો લેવાનું નથી વિચારતું, પણ જો કોઈની જોડે બદલો લેવો હોય તો એના પુષ્કળ વખાણ કરવાના. તમારી જેની જોડે શત્રુતા હોય ને એના પુષ્કળ વખાણ કરો. તમે જાહેરમાં ખુલ્લે આમ વખાણ કરો એને. એનાથી શું થશે ખબર? તમે એના વખાણ કરશો ને એટલે એ થોડો ઓવર કોન્ફિડન્સમાં આવી જશે, અને જે પબ્લિક જે છે ને એ એવું વિચારશે કે આને તો કોઈક શત્રુતા જ નથી પેલા વિશે, એટલે એ તમને પબ્લિક બહુ સારો માણસ સમજશે. આ નીતિ છે. સમજી ગયા? આવી તો બધી ઘણી બધી નીતિ છે, પણ એનો બહુ ઇસ્તેમાલ એટલે એનો બહુ ઉપયોગ કરવા જેવો નથી. કારણ કે એ બધો ઉપયોગ કરવાથી શું છે કે તમને આ લોકમાં તો તમારા કદાચ પાસા સવડા પડી જાય, પણ પરલોકમાં બગડી જાય એવું છે. એટલે આપણે એને બહુ માનતા નથી, એટલે એને બહુ એપ્લિકેબલ કરતા નથી. બાકી આઈડિયા તો બધા બહુ હોય, પણ આઈડિયાનો બહુ ઉપયોગ નહીં કરવાનો. આવી બધું ભગવાન ભજન કરવામાં બુદ્ધિનો સૌથી વધારે ઉપયોગ કરવાનો, ભગવાન રાજી થાય એમાં કરવાનો. બાકી આ બધા આઈડિયા કેવા છે, આ બધા રાજાના ને રાજનીતિના ને આ બધા આઈડિયા તમને આ લોકમાં કદાચ સુખી કરે આ બધા વિચારો, પણ પરલોકમાં એટલું બધું કંઈ કામનું નથી. એટલે આપણે એની પર બહુ વધારે મગજમારી કરતા નથી. નિખાલસ વ્યક્તિ ભજન કરનારો એને આ બધા કામમાં પડવા જેવું જ નથી. આ તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં. વ્યવહાર માત્ર જે છે ને એમાં બધી આંટી ગૂટી પારકું, પોતાનું સ્વાર્થ પરાર્થ આ બધું છે જ. સમજો? એટલે વ્યવહાર માત્રમાં કંઈને કંઈ આંટી ગૂટીને ઊંચ નીચ આ બધું રહેવાનું. એટલે જેને ભજન કરવું છે ને એને મહારાજે કહ્યું પ્રમાણે ભગવાનની આજ્ઞા પ્રમાણે જેટલો થાય એટલા જ વ્યવહારમાં રહેવું. બહુ મોટા વ્યવહારમાં પડવું નહીં, બહુ મોટા વેપારમાં પણ પડવું નહીં.
બસ એને ખાલી પેટીયું રડાય એના માટે વ્યવહાર કે વેપાર એટલો કરવો, એનાથી વધારે કંઈ નહીં. ભગવાને કહ્યું એ પ્રમાણે કે ભાઈ ભગવાનની આજ્ઞા મુજબ જેટલા તમે વ્યવહાર કે વેપારને વિશે જોડાઓ એટલી તમને જગતને વિશે આસક્તિ ઓછી, અને ભગવાનની આજ્ઞાની બહાર જેટલા જોડાઓ એટલી વધારે, અને એટલી વધે પછી પાછી. બરાબર? એટલે આ જે રાજાના ધર્મો કયા તે રાજાના ધર્મો છે, યાદ રાખજો, આપણા નથી. સમજો? એટલે અહીંયા રાજાના ધર્મો ચલાવતી વખતે જ્યારે અમે એનું વિસ્તૃત એલોબ્રેશન એટલે કરીએ, વિસ્તૃતિકરણ કરીએ, એટલે કોઈને એવું લાગે કે ભાઈ આ તો બધું કરવા જેવું છે, ફાયદાકારક છે, આ ભાઈનો મત એવો લાગે છે. પણ એ મારો મત નથી. એ તો જ્યારે જે મુદ્દો જે પ્રમાણે સમજાવવાનો હોય તો વક્તાની એ ફરજ બને છે કે ત્યારે એ મુદ્દાને એ બરાબર એના પોતાના જે કોઈ નોલેજ હોય એ પ્રમાણે એને સમજાવે, વિસ્તૃતિકરણ કરે. પણ એ કંઈ એ એનો અમલ કરતો હોય કે ન કરતો હોય એ તો એને જાતે કરવાનું. સમજો? છેલ્લે તો બોલ તમારી કોર્ટમાં છે, તમારે શું કરવું ને શું ન કરવું એ તમારા હાથમાં છે. દાખલા તરીકે આજથી 50-25 વર્ષ પહેલાં મંડળમાં બધા એવું કહેતા હતા કે ભાઈ ઘણા બધા લોકો અહીંયા એવા છે કે બધા લગ્ન નહીં કરવાના, લગ્ન નહીં કરવાના, એમ કરીને બધી હવા ઉડી ગયેલી. તારા બાપા વિશે બી ઉડેલી. આઈડિયા આવ્યો? પણ એવું કંઈ હતું નહીં એકચ્યુઅલી, પણ લોકો એવી હવા ઉડાડતા હતા. હા, બધા એવું કહે કે કોઈ લગ્ન નહીં કરવાનું, કોઈ લગ્ન નહીં કરવાનું. એકચ્યુઅલી અમને પણ નહીં ખબર હતી ને એમાં ઘણા લોકો મંડળમાં આવતા નહીં હતા. ઘણાના મા બાપ એ લોકોને મોકલતા પણ ન હતા. સમજો કે આ મંડળના લોકો લગ્ન નહીં કરતા એવું કહેતા હતા લોકો. પણ એકચ્યુઅલી એવું કંઈ થયું? એકચ્યુઅલી એવું કંઈ નહીં થયું. આઈડિયા આવ્યો? એટલે કહેવાનો મતલબ શું છે કે એક વસ્તુ એવી હોય કે જે પ્રોબેબિલિટી હોય, એ થઈ શકતી હોય કાં થતી હોય. સમજો? ને બીજી વસ્તુ એવી હોય જે રિયાલિટી હોય. એટલે પ્રોબેબિલિટી ને રિયાલિટીમાં ઘણી વખત ફરક પણ હોય ને ઘણી વખત જે પ્રોબેબિલિટી હોય રિયાલિટી થઈ પણ જાય. એમ ઇટ ડિફર્સ, પર્સન ટુ પર્સન ઇટ ડિફર્સ. એમ એટલે એ વ્યક્તિ માત્ર ઉપર આધાર રાખે છે કે એ કઈ પ્રોબેબિલિટીને રિયાલિટી તરીકે સ્વીકારે છે ને એને એક્સેપ્ટ કરે છે, કે ચેલેન્જ તરીકે લઈને એને એક્સેપ્ટ કરે છે ને એને પાર પાડે છે. અને કોણ એવો છે કે જે પ્રોબેબિલિટીને પ્રોબેબિલિટી રહેવા દે છે પણ રિયાલિટીમાં કન્વર્ટ નહીં કરી શકતો. એ બધાના પોતપોતાના ધ્યેય હોય, કૃપા હોય, પૂર્વના કર્મો હોય, અત્યારના ક્રિયમાણ હોય, બધા ઘણા બધા એમાં મલ્ટિપલ રીઝન છે, કોઈ એક કારણ નથી. સમજો? એટલે અહીંયા રાજાના ધર્મો કયા હોય તો આપણે રાજાના ધર્મોને વિશે આપણે વાત કરીએ ત્યારે એમાં બધું આવે, સામ, દાન, દંડ, ભેદ, બધી નીતિઓ આવશે. અને એમાં આપણે જેટલી કંઈ ખબર પડતી હોય એટલી આપણે ચર્ચા કરીએ, વિચારણા કરીએ. બરાબર? પણ એનો મતલબ એવો નથી કે હું એવું કરું છું કે હું એ બાબતને તમને ફોર્સ કરું છું કે હું તમને એવું જણાવવા માગું છું કે તમે એવું કરો. બરાબર? આઈ એમ નોટ એન્ફોર્સિંગ યુ ટુ ડૂ દેટ. પણ આમાં જે આવે છે એ પ્રમાણે આપણે વાત કરીએ છીએ. બરાબર? ચાલો. એટલે બીજા સેનાઓમાં જે ગુપ્તપણે રત્નો, ઉત્કૃષ્ટ જે કંઈ ભેટ હોય, સોગાદ હોય તે બધી આપે. રાજા સ્વયં જીતેન્દ્રિય અપ્રમત થઈને પછી અજીતેન્દ્રિય પ્રમત હરિઓને જીતવાની ઈચ્છા કરે. રાજા પોતે કેવો છે? જીતેન્દ્રિય બને. અને પછી જે અજીતેન્દ્રિય લોકો જે છે, બરાબર, બીજા કોણ છે? પ્રમત. મતને વિશે આંધળા છે બધા પોતપોતાના, એને હરાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે ને એને હરાવે. અત્યારે સેમ આ કન્ડિશન છે ભારતને વિશે. આ પોઝિશન અત્યારે એપ્લિકેબલ થયેલી છે. રાજા જીતેન્દ્રિય છે અને એની આજુબાજુવાળા બધા છે ને તે અજીતેન્દ્રિય છે. એટલે બધાને ધડાધડ એ લોકોની દુખતી રજ હોય ને એની પર જ આંગળી મૂકીને પાડી નાખે છે. સમજી ગયા? રાજા 3 દિવસથી અત્યારે પાછા નકોડા પર છે. રામ જન્મભૂમિની પ્રાણ પ્રતિષ્ઠા રામ ભગવાનની કરવા જવાના છે તો 3 દિવસ ઉપવાસ. અને 22મીએ તો આ મોટો ઉપવાસ આખો. અત્યારે તો કદાચ ફળ ખવાય છે તો પછી તો ફળ પણ બંધ છેલ્લી દિવસે તો. બરાબર? અને લગભગ છેલ્લા 10 દિવસથી તો પાટ ઉપર પેલી સૂઈ જવાનું એની ઉપર સૂઈ જાય છે રાજા. એટલે રાજા જીતેન્દ્રિય છે. બરાબર? એટલે શું છે, 10 દિવસથી એ બધા નિયમ પાળે છે ને પેલી બાજુ બધા અજીતેન્દ્રિય છે. એટલે બધા શું છે, પોતપોતાનું અસ્તિત્વ ટકાવવા માટે બધી મહેનત કરી રહેલા છે. પણ બધા બિચારા અંદર દુઃખી થઈ રહેલા છે અત્યારે, કંઈ મળતું નથી એ લોકોને ફળ. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય કેવું છે કે એણે શત્રુઓની છાવણીમાં શું છે, હાહાકાર મચાવી નાખ્યો છે. બરાબર? સબકો એક ही टारगेट मिला है, मोदी को हटाना है, लेकिन क्यों हटाना है वो कोई नहीं चाहेगा, कोई नहीं बोलेगा. कारण किसी के पास नहीं है. बस
एक ही लक्ष्य है, मोदी को हटाना है। और फिर जो लोग ऐसा कहते हैं कि मोदी को हटाना है, उनमें से किसको बैठना है वो भी तय नहीं है, लेकिन मोदी को हटाना है આ જ એ લોકોનું લક્ષ્ય છે, બરાબર? એટલે જ્યારે એવું લક્ષ્ય તમારા વિશે થાય, તમને બધા હટાવવાની વાત કરે કે તમને બધા એકસાથે ટાર્ગેટ કરતા હોય, ટીકાઓનો વરસાદ કરે, એટલે તમારે શું સમજવાનું ખબર? કોમ્પ્લિમેન્ટ છે તમારા માટે કે તમે સૌથી વધારે મજબૂત કેન્ડિડેટ છો, બરાબર? એટલે તમારે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની ત્યારે. પહેલું એ તમારા માટે કોમ્પ્લિમેન્ટ છે, ને બીજું જે લોકો તમારી ટીકા કરે છે એ બધાને જોઈ લેવાના કે એ કોણ છે, ટીકા કરનારા વ્યક્તિ કેવા છે, પહેલાં એ ચેક કરી લેવું. હકીકતમાં એ લોકો તર્કસંમત કે બુદ્ધિસંમત લોકો છે? એ લોકોની ટીકામાં કંઈ દમ છે? ટીકાને વિશે તથ્ય છે? તથ્ય છે તો કેટલું તથ્ય છે? નહીં તો પછી એ લોકોની અવગણના કરવાની અને પછી તમે તમારું જે કામ કરો છો એ કર્યા કરવાનું. કારણ કે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામ કરે તો 25 માણસ સારું બોલે તો 5-10 માણસ ખરાબ બોલવાના જ છે. સમજી ગયા? એટલે કહેવાનું તાત્પર્ય એવું છે અહીંયા કે તમને જે પરમાત્મા રાજી થાય કે શાસ્ત્રોક્ત હોય એ કર્મ કર્યા કરવાનું, ભગવાનના ભક્તિ એ કામ કર્યા કરવાનું, એને બીજાની ફિકર કરવી નહીં. ઘણા કામ એવા હોય કે જે તમે એકલા કરતા હોય તો બીજાને ન ગમતું હોય, ઘણા કામ એવા હોય કે જે તમે એકલા જ કરી શકતા હોય એટલે બીજાને ઈર્ષ્યા આવતી હોય, અને ઘણા કામ એવા હોય કે તમે ન કરો તો પેલો કરવા માંગતો હોય એટલે લોકો તમારી ટીકા કરતા હોય. આ 3 કેટેગરી હોય એટલે એ તમારે ધ્યાન રાખવાની કે આમાંથી આ કઈ કેટેગરીમાં આવે છે, એન્ડ ધેન યુ ટેક ધ ડિસિઝન, બરાબર? બાકી કોઈ તમને કહે, ઉશ્કેર નહીં કરે, ગુસ્સો લાવે અને તમે ધડામ દઈને જે કરતા હો તે કામ બંધ કરી દેવું, કાં છોડી દેવું, કાં પદ છોડી દેવું, તો એનાથી નુકસાન બેઉને છે. તમને એ નુકસાન છે કે તમારું પદ ગયું, અને સમાજને એ નુકસાન છે કે એક સારો વ્યક્તિ સારી જગ્યા પરથી ગયો, હવે કેવો વ્યક્તિ એ પદ પર આવશે, એ પદને કેટલો યોગ્ય હશે અને એ પદની ગરિમા મુજબ એ કાર્ય કરી શકશે કે નહીં, કે એ એના મેળવેલા પદનો દુરુપયોગ કરશે, એ બધા મોટા સવાલ ઊભા થઈ જાય. એટલે જે પદ ઉપર જે વ્યક્તિ બિરાજમાન હોય, આરૂઢ, ગુજરાતીમાં એક શબ્દ છે આરૂઢ હોય, એણે જ્યાં સુધી એનો કોઈ વ્યવસ્થિત પુરોગામી મળે નહીં ત્યાં સુધી એ પદનો ત્યાગ કરવો નહીં. લોકો તો બોલ્યા જ કરવાના, કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હે કહેના, બરાબર? એટલે તમે જે કંઈ કરતા હો એમાં તમે જેમ ઉપર જાઓ એમ તમારા ટીકાકારો વધશે, જેમ તમે સામાન્ય હશો તેમ તમારા ટીકાકાર પણ સામાન્ય અને ટીકા પણ સામાન્ય હશે અને બહુ ઓછી થશે. પણ તમે જેમ ઉપર જશો કોઈ પણ ક્ષેત્રને વિશે, જેટલા એ ફિલ્ડમાં એક ક્ષેત્રમાં આગળ વધશો એમ તમારા ટીકાકારો વધશે, ટીકાની જે તીવ્રતા છે એ પણ વધશે, અને તમે ડિસિઝન મેકર હશો તો તમારા નિર્ણયોની ઘણી બધી ટીકા થશે. ડોન્ટ વરી. લોકો ઇંગ્લેન્ડથી એવું કહે છે કે ભારતમાં બનેલું પાપડીનું ઊંધિયું એમાં પાપડી કાચી હતી. ઇંગ્લેન્ડથી લોકો મેં ફોન પર વાત કરે છે. હવે એને એમ જે વાત કરે છે એને એવું હતું કે મેં આને પલીતો કર્યો, પણ હું એને કોમ્પ્લિમેન્ટ માનું છું કે ઇંગ્લેન્ડ બેઠેલા માણસને વરાછા રોડમાં બનેલું ઊંધિયું જે છે તે મેસેજ થાય જ ને એને ખબર પડે છે. એ ભલે ટીકા કરે છે એટલે એ ટીકાના રૂપમાં લે છે, હું કોમ્પ્લિમેન્ટના રૂપમાં લઉં છું કે એણે ઇંગ્લેન્ડમાં રહીને વરાછાની કોઈ ગલીમાં કોઈ સોસાયટીમાં બનેલા ઊંધિયાની નોંધ લેવી પડે છે, સમજો? એટલે હું એને ટીકાની રીતે નથી લેતો, હું એને કોમ્પ્લિમેન્ટની રીતે લઉં છું. સમજ પડી? ઊંધિયું તો કેટલા બધાના જ ઘરે રોજ બનતું હશે, પણ એની કોઈ ઇંગ્લેન્ડથી ટીકા કરે છે? તમે મારી વાત સમજો, આઈડિયા આવી ગયો તમને? એટલે ઇંગ્લેન્ડથી કોઈ ટીકા કરતો એટલે એનો મતલબ શું થયો કે તમારી લગાવેલી ઊંધિયાની આગ ઇંગ્લેન્ડ સુધી પહોંચી ગઈ. એટલે ત્યારે તમારે એવું નહીં વિચારવાનું કે હવે બંધ કરી દેવું છે, લોકો બહુ ટીકા કરે છે, લોકોને ગમતું નથી, ફાવતું નથી. ના, ઉલટી આનાથી બેટર શું થઈ શકે? પ્લાન ઇટ આઉટ. 22મી તારીખે રામલલાની જન્મજયંતિ આવે જ છે આપણે ત્યાં, તો આપણે પાછું કંઈ કરવાનું છે, સમજો? પ્લાન ઇટ આઉટ ઇન ધેટ વે. થિંક બિગ, બી બિગ.
વિચારો મોટું અને મોટા બનો કર્મ કરીને, બરાબર. એટલે આવી નાની નાની ટીકાઓથી ડરવું નહીં. મને તો એવી ઘણા બધા લોકો ગમે તે કહી જાય, ડરવાનું જ નહીં, બરાબર. પહેલેથી જ એવું છે. નાનો હતો ત્યારે પેલો કહી તું સ્પિનર બની જાય, તારી હાઈટ ઓછી છે. મેં કહું ના, આપણે સ્પિનર બનવું જ નથી, આપણા નેચરમાં જ નથી ધીરા બોલ નાખવાના, આપણે ફાસ્ટ બોલર જ બનવું છે, બરાબર. પછી કે બેટ્સમેન તરીકે તું 7મા ને 8મા નંબર પર. મેં કહું ના, આપણું કામ એ જ છે, 2-3 નંબર પર 4 નંબર પર આવવાનું છે, એ પ્રમાણે જ કરશું, બરાબર. એટલે લોકો જ્યાં જે કહે એ આપણે આપણી ઉપર એપ્લિકેબલ છે એમ સીધું એક્સેપ્ટ કરી લેવાનું નહીં, અને કોઈનો વિરોધ પણ ન કરવાનો, અને અહંકાર પણ ન કરવાનો. એને ચેલેન્જ તરીકે એક્સેપ્ટ કરવાનું અને એને કર્મમાં પરિવર્તિત કરવાનું. ફળની ચિંતા કરવાની નહીં, ફળ ભગવાન પર છોડી દેવાનું. સમજી ગયા? ડરવાનું જરા પણ નહીં. ડર કોને લાગે ખબર છે? જેને પોતાના કર્મનું ફળ બળાત જોઈતું હોય એને ભય લાગે કે ન ફળ મળશે તો શું થશે. સમજો, બરાબર. પણ આપણે આપણા કર્મનું ફળ બળાત જોઈતું નથી. પરમાત્માની જે ઈચ્છા હશે, કરતા કારયતા કોણ છે? પરમાત્મા છે, એમ માનીને આપણે આપણું કામ કર્યા કરવાનું. પરમાત્મા જ કરતા પણ છે અને કરાવનાર પણ એ પરમાત્મા જ છે. એટલે લાત મિલે, बात मिले या भात मिले, कुछ भी मिले, स्वीकार कर लेने का, बराबर मोटा भाई. चलो, टेंशन बिल्कुल नहीं लेने का. પરરાષ્ટ્રમાં લવ એટલે ધાન્ય કાપવાનો કાળ હોય ને, ધાન્ય કાપવાનો કાળ, બરાબર. અનાજ તમારા શિયાળા પછી સમય આવે કે અનાજ ઊંચું થયું હોય એટલે પછી એને કાપણી કરવાનો સમય હોય ને. બધાને ત્યાં થોડો ડિફરન્ટ હોય, અલગ અલગ હોય, દેશ કાળને હિસાબે ચાલતું હોય. એટલે એ ધાન્ય કાપવાનો કાળ જે હોય તે દુર્ભિક્ષ ઉપદ્રવ કાળને જાણીને પછી વિજયેચ્છુ રાજા શત્રુને જીતવાનો ઉપક્રમ કરે. ભાઈ એને ત્યાં ધાન્ય કાપવાનો કાળ કયો છે, એને ત્યાં દુર્ભિક્ષ એટલે ખરાબ સમય કયો છે, જેમાં એ લોકો બધા અવ્યવસ્થિત થાય છે, થોડાક પોતે પોતાના મગજથી અને શારીરિક રીતે થોડા ડાઉન હોય, એવા સમયમાં હોય. તો એ જાણીને પછી રાજાએ શું છે, એને જીતવા માટે પ્રયત્ન કરવાનો, ત્યારે યુદ્ધ આરંભ કરવાનો, બરાબર. સુભિક્ષ પરરાષ્ટ્રમાં ધાન્ય લવન સમયે ધાન્ય ક્ષેત્રમાં હોવાથી પોતાને તે થકી ધાન્ય લાભ સુગમ થાય, અને દુર્ભિક્ષમાં પ્રજા સંરક્ષણાર્થે ધન ધાન્યનો વ્યય થઈ ગયેલો હોવાથી શત્રુ રાજા ક્લેશ પામતા સુખેથી જીતી શકાય છે. બંનેના પાછા જે કોઈ ફાયદા ગેરફાયદા. સુભિક્ષ પરરાષ્ટ્રમાં શું થયું? ધન ધાન્ય લવન સમયે ધાન્ય ક્ષેત્રમાં હોવાથી પોતાને તે થકે ધાન્ય લાભ થાય છે. એટલે સુભિક્ષ એટલે શું છે? સારો સમય ચાલતો હોય, કાપણીનો સમય ચાલતો હોય, ધાન્ય બહુ સારું, અનાજ બહુ સારું થયું છે, અને તમે યુદ્ધ કરો અને એ સમય પર તમને ફાયદો થાય તો તમને પરરાષ્ટ્રનું બધું અનાજ પાણી જે કંઈ છે તે બધું મળી જાય. સમજો. અને ખરાબ સમયે કરો તો પ્રજા સંરક્ષણાર્થે શું છે કે દુર્ભિક્ષમાં પ્રજા સંરક્ષણાર્થે ધન ધાન્યનો વ્યય થઈ ગયેલો હોવાથી શત્રુ રાજા ક્લેશ પામતા. પેલો ક્લેશ પામી ગયો એટલે તમે એને આરામથી હરાવી શકો. કારણ કે માણસ પોતે માનસિક રીતે જ્યારે ક્લેશ પામેલો હોય કે હારેલો હોય ત્યારે જ એને હરાવવો સૌથી સરળ હોય. સમજજો, કોઈ પણ વ્યક્તિ આમ નથી હારતો, મનથી હારે એટલે હારી જાય. બાકી મનથી એ વિચાર કરે કે મારે ફાઇટિંગ કર્યા કરવી છે તો એ હારશે નહીં કોઈ દિવસ, યાદ રાખજો. એની ફાઇટિંગ ભલે ચાલુ રહે લાંબો સમય, પણ એ હારશે નહીં. પણ મનથી એવું વિચારશે કે હું હારી ગયો એટલે પૂરી થઈ ગઈ, ધ બેટલ ઇઝ ઓવર. તમે જ્યાં સુધી ફાઇટ કરો છો ત્યાં સુધી જીતવાના 50% પૂરેપૂરા ચાન્સ છે, કારણ કે તમે ફાઇટ કરો છો. પણ તમે જેવા મનથી હાર માની લીધી એટલે તમે 100% હારી ગયા, કારણ કે તમે હાર માની લીધી ને એટલે તમે હારી ગયા. સમજી ગયા? જો જીવનમાં સુખ દુઃખ પ્રારબ્ધ જે કંઈ કે ઉદ્દેશ કાર મંત્ર દીક્ષા એ 8 જે છે, સંઘ જે કયો તે, બરાબર, શાસ્ત્રો જે કયા તે, આ બધું 8 જે છે તે ફર્યા કરે છે, એક સરખું નથી હોતું. પણ તે સમયમાં આપણી સ્વસ્થતા આપણે જે છે તે કેટલી જાળવી શકીએ છીએ કે કેટલી જાળવીએ છીએ
એ જ વસ્તુ આપણા આગળના જે ભવિષ્યના જે કોઈ પ્લાનિંગને કે ભવિષ્યમાં આપણે શું કરશું એ નક્કી કરે છે. જે લોકો ખરાબ સમયમાં આત્મહત્યા કરીને મરી જાય એનું શું ભવિષ્ય? પૂરું થઈ ગયું ને એનું તો, પિક્ચર પૂરી થઈ ગઈ. એ તો નર્કમાં જવાનો, લક 84માં જવાનો, દુર્ભિક્ષ સમયમાં મરી ગયો એ, એટલે અહીં તો મેચ પૂરી થઈ ગઈ. પણ જે વ્યક્તિ દુર્ભિક્ષ સમયમાં લડતો 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 બચ્યો, તો એવા ઘણા ચાન્સ છે કે એ પાછો ઊભો થઈ જશે. કોરોના કાળની જ વાત કરીએ, ભારતની હાલત કેવી હતી, સમગ્ર વિશ્વની હાલત કેવી હતી, અને છેલ્લા 2 વર્ષમાં તમે જો જ્યાં જ્યાં યુદ્ધ નહીં થયા એ બધા દેશની ઇકોનોમી ધૂળુમ દઈને બૂમ થઈ ગઈ, એકદમ જોરદાર. કેમ? લોકોને લડતા આવડી ગયું, લોકો લડતા થઈ ગયા, અને લોકો લડે છે અત્યારે પણ. એટલે જે લડે છે એ કોઈ દિવસ હારતા નથી, અને જે મનથી હારી જાય છે એ પૂરું થઈ ગયું. એટલે દુર્ભિક્ષ અને સુભિક્ષ આનો મતલબ હંમેશા આપણે આપણા જીવનમાં ઉતારવાનો છે. દુશ્મન ગયા તેલ પીવા, દુશ્મનને જીતવું ન જીતવું અલગ વાત છે. આપણો સુભિક્ષ સમય ચાલતો હોય તો એનો સદુપયોગ આપણે સત્કર્મને વિશે કરવો, કે સારો સમય ચાલે તો સત્કર્મ કરો. દુર્ભિક્ષ સમય ચાલતો હોય તો એને કાઢવા માટે ભગવાનનું ભજન કરો. અને કદાચ રૂપિયા પૈસાની તકલીફ હોય તો તમે સત્કર્મ ધનથી ન કરી શકો, મનથી કરી શકો છો, તનથી કરી શકો છો, તો ભજન વધારો, તપ વધારો, એ બાજુ આગળ વધો. લેટ અસ હોપ ફોર ધી બેસ્ટ. કદાચ એવું બને કે પાછો પેલો સુભિક્ષ સમય તમારો આવી જાય, અને આવે છે ઘણાની જીવનમાં. પણ તમે જો દુર્ભિક્ષ સમયમાં કંઈ એવું પગલું ભરી દેવું કે જે તમારા જીવનનો જ નાશ કરી નાખે, તો એનાથી પછી તમારો સુભિક્ષ સમય કોઈ દિવસ આવવાનો નથી. બરાબર? એટલે અહીંયા લખેલું છે કે ભાઈ સુભિક્ષ અને દુર્ભિક્ષ એ દુશ્મનનો સમય જોઈને રાજા આક્રમણ કરે. ચાલો. તથા રાજા પોતાને ભોગ્ય ધાર્ય વસ્ત્ર અને ચંદનાદિ સુરભી દ્રવ્યને વિશ્વાસપાત્રભૂત પુરુષો પાસે રખાવે. હા, એને જે જે વસ્તુની જરૂર છે તેમાં વિશ્વાસપાત્ર વ્યક્તિ જોઈએ, નહીં તો એ કે એને ઝેર બેર મિલાવી દે કસ્સામાં તો રાજા જ નીકળી જાય. કારણ કે એ લેવલ પર ષડયંત્ર બહુ થાય, અને આવા ષડયંત્ર બહુ થાય કે યુદ્ધ વગર મેચ જીતી જાય. એટલે યુદ્ધમાં તો રાજાને હરાવવું હોય તો ડાયરેક્ટ ફિઝિકલ વોર થઈ જાય, પણ બધા પ્રોક્સી વોર બહુ થાય હવે, કે ભાઈ એને ખાવામાં કંઈ ઝેર આપી દે, બરાબર, એ કંઈ ચંદન લગાવું તો એમાં ઝેર આપી દે, ઇન્જેક્શન આપેલે હોસ્પિટલમાં હોય તો હોસ્પિટલમાં એને ઇન્જેક્શનમાં કંઈ આપીને મારી નાખે. કેટલા બધા નેતા એવી રીતે નીકળી ગયા છે. માંદા પડે, બીમાર પડે, પછી હોસ્પિટલથી ઘરે નહીં આવે ને, તો એમાં ઘણા કેસમાં એવું જ હોય, એનું કામ ત્યાં અંદર પૂરું થઈ ગયું હોય, એને ત્યાં જ પૂરો કરી નાખે. બરાબર? એના જે હરીફો હોય, વિરોધી હોય, ત્યાં જ એને કામ. જય સ્વામિનારાયણ. બરાબર? પેલો હતો ને તેલગી, સ્ટેમ્પ પેલો પેપરનો કૌભાંડ કરેલું, એને હોસ્પિટલ દાખલ કરેલો ત્યારે એને HIV નહીં હતો. હોસ્પિટલમાંથી બહાર આવ્યો ટ્રીટમેન્ટ લઈને તો HIV લઈને આવી ગયો. એટલે હોસ્પિટલમાં એની અંદર HIV ઇન્જેક્ટ થઈ ગયા. સમજી ગયા તમે? એ હોસ્પિટલ ગયેલો ત્યારે એને HIV હતો જ નહીં, અને હોસ્પિટલમાંથી બહાર આવ્યો તો HIV આવી ગયો એને. કેમ? એના ઘણા બધા શત્રુઓ થઈ ગયેલા, એટલે એને હોસ્પિટલમાં સારો કરવા નહીં મોકલેલો, HIV ઇન્જેક્ટ કરવા મોકલેલો. બરાબર? એટલે કહેવાનો મતલબ એવો છે કે રાજાએ આ બધું ધ્યાન રાખવાનું કે ભાઈ એ હું જેની પાસે સેવા કરાવું છું એ બધા વિશ્વાસુ વ્યક્તિ જોઈએ, કે ભાઈ ચંદનની, હા, એ રામલાલ બરાબર જોઈએ. પછી બૂમ પડે રામલાલ, તો એ લોટો લઈને આવવો જોઈએ. બરાબર? પછી એ લોટો લઈને ટાઈમ પર આવે નહીં તો પછી બધું અવાજ બહુ આવી જાય, અને પછી કેમેરો અહીંયા સુધી જ આવે, પછી નીચે કેમેરો નહીં લવાય. બરાબર? નહીં તો તકલીફ થઈ જાય, બધું રંગીન થઈ જાય બધું. અશોકભાઈને સમજ નહીં પડી, નહીં સમજ પડી ને? હા, એ ના પડે, ઘણાને ના પડી હશે. કેમેરો અહીંયા સુધી જ લવાય એટલે ના સમજ પડી હોય તમને. નીચે કેમેરો નહીં લઈ જવાય પછી, નહીં તો તકલીફ થઈ જાય. વિમલ કેવો હશે, એને સમજ પડી ગઈ. ચાલો. આ ભાઈને સમજ પડી ગઈ હશે, આ ભાઈને સમજ પડી ગઈ હશે, ચંપકભાઈને સમજ પડી ગઈ ને તમને? જો છે ને, એ સમજ પડી ગઈ તો બોલતા આવડી ગઈ. રામલાલ. ચાલો. એટલે શું છે? ચંદનાદિ સુરભી દ્રવ્ય. સુરભી દ્રવ્ય એટલે ખબર તમને? સુગંધી દ્રવ્ય. બરાબર? કર્ક રાશિને, કર્ક લગ્નવાળાને બહુ પસંદ હોય. ચંદ્ર હોય ને માલિક, એટલે રાજા. પછી ઓકે, ચાલો ચાલો. અન્યથા તેણે કરેલા વિષદાનથી પોતાનું મરણ થાય, લખેલું જ છે, વિષદાનથી. એટલે પેલા શત્રુઓ કે કોઈ ફોડેલો વ્યક્તિ હોય કે મંત્રીમંડળમાં કોઈ શત્રુ હોય, એ શું કરે
પેલી વસ્તુ જોડે કંઈ 20-20 મેળવી દે અને પેલા રાજાને પહોંચાડી દે, કામમાં એનું કામ તમામ કરી નાખે. બરાબર, હા તો થતી હતી ને, 20 કન્યા હતી, આવતી હતી. રાજાઓ પણ પહેલાં નાના હોય ને ત્યારે રસોઈયાઓ એ લોકોના એવા એક્સપર્ટ હોય જે જંગલમાંથી આ બધી જડીબુટ્ટીઓ ને એવું બધું ઝેરી લઈ આવે થોડું થોડું, અને એને ભોજનમાં થોડું થોડું વૈદ્યની હાજરીમાં ખવડાવતા હતા. એટલે પેલાને જે તમે ઝેર થોડું થોડું પીવડાવો, બોડીમાં એ વર્ક કેવી રીતે કરે ખબર જ તમને? રેઝિસ્ટન્સ આવી જાય. તમારી આ વેક્સિન હોય ને એ પ્રમાણે, એટલે બોડી પછી એની વિરુદ્ધમાં રેઝિસ્ટન્સ પાવર ડેવલપ કરે. એટલે ભાઈ ભવિષ્યમાં એને કોઈ લિથલ ડોઝ કે એવું કંઈક આપે તો પેલો મરી ન જાય, કારણ કે પેલાની ઓલરેડી એન્ટીબોડી પેલાના શરીરની અંદર હાજર હોય. બરાબર, એટલે આ પેલો મમ્મદ બેગડો હતો ને એ બહુ ઝેર પીતો હતો, નાનો હતો ત્યારથી. એના બોડી પર એ મોટો થયો પછી સૂઈ જતો હતો તો માખી કે મચ્છર રાત્રે એના બોડી પર સૂઈ જાય ને તો માખી કે મચ્છર મરી જાય. એના બોડીમાં એટલું બધું ઝેર હતું, સમજો. બરાબર, એટલે પેલો કહે ને ઝેરના પાનના ન થાય, પણ એકચ્યુઅલી થાય, પણ આવી રીતે થાય. બરાબર, ઝેરને પણ દવા તરીકે ઉપયોગમાં લેવાય. અમે લોકો એક કંપનીમાં જ્યારે હતા ત્યારે એક કંપનીનો એક વિશેષ આર્ટિકલ આવેલો, એમાં આવેલું સમ પ્રોડક્ટ્સ આર પોઈઝનસ ફોર સમબડી બટ એટ ધ સેમ ટાઈમ્સ they are good for somebody or anybody or કરીને એનીબડી કે એવું લખેલું. બહુ વિચિત્ર હતું એનું ડિટેલિંગ અને એને સમજવું, અને એમાં રેફરન્સ પણ મૂકેલા હતા એ લોકોએ અને ઉદાહરણ પણ આપેલા હતા. પછી ઘણા ડૉક્ટર્સને ઘણા લોકો પૂછતા હતા, પછી એ લોકોને જવાબ અમે એ રેફરન્સને એમાંથી આપતા હતા. એટલે એનો મતલબ એવો છે કે દુનિયામાં એવી ઘણી બધી વસ્તુઓ છે જે કોઈ એક વ્યક્તિ માટે ઝેર સમાન છે, પણ બીજા વ્યક્તિ માટે અમૃત સમાન છે કે સારું પણ કરે, કારણ કે પેલાએ એને એ પચાવેલું છે. દાખલા તરીકે અત્યારના વ્યક્તિઓ માટે ઘી, તો આપણે લોકોને આ જનરેશનને ઘી નહીં પચે. આપણે પીએ તો જય સ્વામિનારાયણ, રામલાલ બી મદદ નહીં કરી શકે એવી હાલત થઈ જાય. કારણ કે રામલાલ કલ્લે તમે બોલો એ પહેલાં તો પછી હા બરાબર, ડાકોરના ઠાકોર બંધ દરવાજા ખોલ, ભજન ગાયા વગર જ દરવાજા ખુલી જાય. અરે ઘણાના તૂટી પણ જાય. બરાબર, એટલે કહેવાનો મતલબ કેમ આપણે એ ઘી ના પચાવી શકીએ, કારણ કે આપણો કોઠો જે છે તે મજબૂત નથી. પણ પેલા બોસ છે કે એવા માણસો જે જૂના હોય ને જે ઘી પહેલાં પીતા હોય, તો એ લોકો ઘી પી જાય તો એ લોકોને કંઈ નહીં થાય. અરે ઘણાને દૂધ નહીં પચતું ને, પેલા બાલાને પૂછજો, બાલાને દૂધ નહીં પચતું. બરાબર, તો એ દૂધ નહીં પચતું એનું કારણ જ આ હોય કે નાના હોય ત્યારે દૂધ પીવામાં ચોર હોય, આ તે હોય, એટલે પછી કોઠો જે હોય તે દૂધ એક્સેપ્ટ નહીં કરી શકે, ડાયજેશન ઘટી જાય. એટલે રાજાના છોકરા હોય, રાજકુળમાં જેનો જન્મ થયો હોય, એને દરેક વસ્તુમાં જે કંઈ પ્રકૃતિમાં ઝેર રહેલા છે થોડા થોડા નાનપણથી આપવામાં આવે. તમે વેક્સિન કહો ને એ પ્રમાણે, સમજી ગયા? એટલે એનાથી શું થાય, અને એ વ્યક્તિને રેઝિસ્ટન્સ ડેવલપ થાય, અને પછી એ વ્યક્તિને જ્યારે મોટો થાય ત્યારે હકીકતમાં એ પ્રકૃતિમાંથી ઝેર આપવામાં આવે તેની અસર ન થાય. આ ટ્રીટમેન્ટ જે છે ને એ તમારા ઘરના તમારા બાળકો જો પણ તમારે કરવાની હોય, ગ્રહસ્થે હંમેશા એની બધી ડિમાન્ડ કોઈ દિવસ પૂરી નહીં કરવાની. તમે કરી શકતા હોય તો પણ ન કરવાની. તમે એની બધી ડિમાન્ડ જે કંઈ પૂરી કરો છો એ એના ભવિષ્ય માટે ઝેર સમાન છે. એને ના પાડતા અને ના સહન કરતા શીખવાડો, કારણ કે લાઈફમાં ઘણા બધા ક્ષેત્રમાં ઘણી બધી જગ્યા પર એણે એ નો એ શબ્દનો સામનો કરવો પડશે. તમે આજે છો એની જોડે, કાલે ન હોવ તો ત્યારે એ નો શબ્દથી પરિચિત હોવું જોઈએ એવો નહીં, નોટ ઓનલી ફેમિલિયર, પણ એ નો શબ્દથી ટેવાયેલો હોવો જોઈએ, અને એ નો શબ્દની અંદર એ જીવી શકતો હોવો જોઈએ. એ નોની અંદર યસ એમ કહીને જીવી શકતો હોવો જોઈએ, કારણ કે નો ઇઝ અ બિગ પોઈઝન ફોર માઇન્ડ. તમારામાંથી તમને કોઈ પણ અહીંયા બેઠા છે, તમને કંઈ તમે મને કહું ને હું ફટાક દઈને ના કહી દઉં એટલે તમારા મગજમાં ઝેર, બોડીમાં નેગેટિવ હોર્મોન્સ તરત ડેવલપ થાય. ડેવલપ તો હોય જ, એનો સ્ત્રાવ થાય, અને તરત તમે મારી વિરુદ્ધમાં વિચારવાનું ચાલુ કરી દો કે એ કેટલો અહંકારી છે, કેટલો માની છે, કેટલો આમ છે, કેટલો તેમ છે. જાહેરમાં મેં કંઈક એને સલાહ આપીને મને ના પાડી દીધી, ફલાણું ઢીમકું આ તે. કેમ? તમે ના સાંભળવાના આદિ થયા નથી, એટલે સમજી ગયા? એટલે ના શબ્દને પચાવતા શીખવો પડે આપણે, સમજો.
યસ 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 બધે ના કરવાનું. તમારે કોકને કંઈક દેવું હોય ને તો પણ તાત્કાલિક ના આપો. જો ભાઈ હમણાં કંઈ થાય એવું નથી ભાઈ, પછી ઓચિંતું સરપ્રાઈઝ આપો તો ઉલટી એ વધારે ખુશ થશે કે આ તો બાપા ના પાડતા હતા ને આવી ગયું. પણ એ ટેક્ટિક્સ જોઈએ તમારામાં. સમજો, જીવન જીવતા પણ શીખવાડવું, જીવન જીવવું અને એ જીવન કેવી રીતે જીવવું એ શીખવું એ પણ બહુ મોટી કળા છે. લાઈફ ઇઝ બિગ આર્ટ, બહુ મોટી આર્ટ છે આ પણ. તરત કોઈને કંઈ પણ બાબતમાં હા ના પાડવી. મોટા માણસ જોજો, તમે કોઈ પણ કામ લઈને જશો કંઈ પણ તરત નહીં હા પાડશે. હું વિચારીશ, હું જોઈશ, પછી જ કહેશે 2 દિવસ 3 દિવસ 4 દિવસ રહીને. હવે એ એટ એ ટાઈમ પણ હા પાડી શકે છે, પણ એટ એ ટાઈમ હા ના પાડશે. બરાબર? એટલે ઘરના તમારા જે કોઈ છોકરાઓ હોય કે કોઈ પણ હોય એને તરત બધા કામમાં હા નહીં પાડી દેવાની. સાયકલ માંગે તો તરત નહીં અપાવી દેવી, સ્કૂટર માંગે તો તરત નહીં અપાવી દેવી, ગાડી તો તરત અપાવવી જ નહીં, જરૂર વગર અપાવવી જ નહીં, જરા પણ નહીં. એને મહેનત કરવા દો અને એને પહેલાં ગાડીના ટાયર ઉચકી શકે એટલો મજબૂત બનાવો, પછી ગાડી અપાવો. બરાબર? કારણ કે એ નાથી પરિચિત ન હશે તો એના માટે બહુ અઘરું છે. બરાબર? એટલે રાજાએ પણ આ બધું જોવાનું છે કે ભાઈ ઝેર જે છે એને પચાવવું પડે, કોઈ બીજા ઝેર ન પીવડાવે એના માટે વિશ્વાસુ માણસો હોવા જોઈએ, એની પાસેથી એ બધી સેવાઓ લે. બરાબર? ચલો, રાજા ધનનો ભંડાર કાઠિયાવાડીને ન સોંપે. બરાબર? એટલે એવું લખ્યું ને ત્યાં તો હું કહું છું. ચલો, ધાન્યના કોઠાઓ, રથ ગજ અશ્વાદી વાહનો, પૂરના દરવાજાઓ, ધન રત્નાદિકની આવક, ધનુષાદી આયુધોની શાળા, આ સર્વેનું જેવો પોતાના કલ્યાણમાં બહુ વાર પ્રવર્તેલા ભક્ત નરો હોય તેમની પાસે સંરક્ષણ કરાવે. બરાબર? જો નથી લખ્યું ને તમારું નામ, તમે લોકો યાર ખાલી ખાલી કહ્યું. બરાબર? કોઈનું નામ લઈ લખ્યું, સુરતીનું પણ નહીં લખ્યું. એટલે શું કહ્યું? આ બધી મેઇન વસ્તુ છે. આ ન હોય તો પેલો રાજ કેવી રીતે કરે? પહેલાં શું કહ્યું? ધનનો ભંડાર. બરાબર? તો ધનનો ભંડાર કોઈ એવા માણસને થોડો સોંપાય કે જે જાણતો નહીં હોય, ઓળખતો નહીં હોય, એવું હોય. વિશ્વાસુ જોઈએ ને. બીજો ધાન્યના કોઠાઓ, અરે ધન તો છે પણ અનાજ જ નથી તો શું કરે પબ્લિક? વિદ્રોહ કરી નાખે, ભાગી જાય. રથ ગજ અશ્વાદી વાહનો, વાહન નથી તો કોઈ યુદ્ધ કરવા આવ્યો તો કેવી રીતે કરવાના પછી? બરાબર? રામચંદ્ર ભગવાન રાવણ જોડે યુદ્ધ કરતા હતા તો રામચંદ્ર ભગવાન જમીન પર હતા તો દેવતાઓએ સ્વર્ગલોકમાંથી શું મોકલેલો? રથ મોકલી આપેલો. બરાબર? ચલો, પૂરના દરવાજાઓ, પૂરના દરવાજાઓની તો પૂરમાં બધા ઘૂસી આવે ને ગમે તેવા. અત્યારે આપણા દરવાજા બધા ઠીકઠાક છે તો પણ બધા કાશ્મીરમાંથી ઘૂસતા નથી, જંગલમાંથી ને આમથી તેમથી આતંકવાદીઓ. બરાબર? એટલે પૂરના દરવાજાઓ, ધન રત્નાદિકની આવક. એક પેલો બાંગ્લાદેશવાળો દરવાજો ખોલેલો છે એક બેને નદીનો, તો બધા અહીંયા રોહિંગ્યાને બધા ઘૂસી ગયેલા. જો ખાલી ઇલેક્શન વોટની રાજનીતિ છે, મતની રાજનીતિ, એટલે બધા ઘૂસેલા છે લોકો. બરાબર? તમે આખો મોલ્લો જ જોઈ લો એના માટે. ચલો, એટલે ધન રત્નાદિકની આવક, એટલે જે કંઈ ધન હોય, રત્ન હોય, એની જે આવક થતી હોય તે. ધનુષાદી આયુધોની શાળા, એટલે શસ્ત્ર શાળા. આપણે અત્યારે જે એનિમેશન કહીએ તે, પરમાણુ મથક હોય તે, પાકિસ્તાનના પરમાણુ મથક કે પરમાણુ કાર્યક્રમ બધા ન્યુક્લિયર એટોનોમી જે કહીએ એટલે એટોમિક સેન્ટર જે છે તે આતંકવાદીઓના હાથમાં ન પહોંચી જાય એનો ભય અમેરિકાને પણ છે. નોટ ઓનલી ઓફ ઇન્ડિયા, કે ભાઈ નોટ ઓનલી ઇન ઇન્ડિયા બટ ઇન અમેરિકા ઓલ્સો. એ લોકોને પણ એવો ડર છે કે આતંકવાદીઓની પાસે ન ચાલી જાય, નહીં તો એ લોકો તો ધડામ દઈને ફેરવી નાખે એને શું. બરાબર? કારણ કે પાકિસ્તાન એટલે શું છે? આતંકવાદીઓનું એપી સેન્ટર. કેટલા બધા આતંકવાદી બધી સંગઠનો છે ત્યાં. એ લોકો એની જ ખેતી કરે છે, અલકાયદા બકાયદા આ તે, જૈસે મોહમ્મદ પેલો આ તે, કેટલી બધી આતંકવાદી બધી કેટલી બધી સ્કૂલો ચાલે ત્યાં. એટલે એ લોકોનું એપી સેન્ટર છે. બરાબર? એટલા માટે ત્યાં ડર શું છે? અમેરિકા કે મોટી જેટલી સત્તા છે ને કે ભાઈ ભવિષ્યમાં એવું નહીં થાય કે ત્યાં ડેમોક્રેસી તો નામની જ, આમ પણ તાલિબાનની જેમ સરકારમાં જ કોઈ આતંકવાદીઓ જ આવી જાય તો પછી તો આખી દુનિયા મોટના નારચા પણ ને. બરાબર? પછી શેર બજાર સીધું શું થઈ જાય? ઝેર બજાર. પેલો આમ જ કરીને ભારત પર જ મિસાઇલ મૂકી દે એટલે કરીને સેન્સેક્સ ગયો. બરાબર? ભાઈ હું બોલું જ પણ ખરું ન પડે, ભગવાન ન કરે ખરું પડે. શનિવાર છે, સાંજ છે પાછું. ચાલો, એટલે શું છે? ધનુષાદી આયુધોની શાળા, આ સર્વેનું જેઓ પોતાના કલ્યાણમાં, એટલે આ બધી વસ્તુ છે પોતાના કલ્યાણમાં બહુ વાર પ્રવર્તેલા ભક્ત નરો હોય એના પોતાના, એની પાસે સંરક્ષણ કરાવે. એ લોકો જ એની રક્ષા કરે.
સુબુદ્ધિ રાજા કે આભ્યંતર પરિજનો રસોઈયા આદિ હોય અને જે બાહ્ય સેનાપતિ પ્રમુખ હોય તે થકી પોતાનું સદાય સંરક્ષણ કરે. કેમ તો તેઓ કદાચિત પર રાજાદી કે ધનાદિ આપીને સાધતા પોતાના વધ માટે ગુપ્તપણે યત્ન કરે તો તેમના થકી સાવધાનપણે પોતાનું રક્ષણ કરે. પોતાના જ જે સિક્યુરિટી ગાર્ડ હોય, સેનાપતિ હોય તે બરાબર, તેનાથી રાજાએ પોતે અવેર રહેવું જોઈએ. ઇન્દિરાબેન ગાંધીની આપણે વાત નહીં કરેલી, એની જે સિક્યુરિટી ગાર્ડ હતા એમણે જ એની હત્યા કરી નાખેલી. સમજી ગયા? એટલે શું છે કે રસોઈયા હોય તેની પર પણ ધ્યાન રાખવાનું, કારણ કે રસોઈયા અંદર કંઈ મિલાવતા તો નથી ને, બરાબર? નહીં તો રસોઈયા ઝેર મિલાવી દે, એના સેનાપતિ પ્રમુખો એ ફૂટી જાય, પેલા લોકો પૈસા આપે તો એ લોકો જ એની હત્યા કરી નાખે. કાં સેનાપતિ પોતે વધારે પડતો મહત્વાકાંક્ષી હોય અને એને જ રાજા બનવું હોય તો પણ એ કામ કરે, બરાબર? તથા તે આ અભ્યંતર બાહ્યોને પણ પુત્ર અમાત્ય આદિકથી સંરક્ષણ કરે. એટલે શું છે? તથા તે આ અભ્યંતર બાહ્યોને પણ, એટલે બહારના જે છે પણ પુત્ર અમાત્ય આદિકથી સંરક્ષણ કરે. કેમ તો રાજપુત્ર કે રાજમંત્રી પોતાના અધિકાર મદથી મત્ત થઈને તે બાહ્ય અભ્યંતરને પીડા આપે તો તેઓની તેમના થકી રક્ષા કરે. રાજાના પુત્ર હોય કે એના મંત્રી હોય તે પણ બધા મદથી છકી ગયા હોય, રાજાનું એ લોકો ઉપર છત્ર છાયા હોય તો એ લોકો પ્રજાને રંજાડતા હોય. પોતાને પણ રિસ્ક છે ને પ્રજાને પણ રિસ્ક છે, તો એને એ ધ્યાન રાખવું પડે. દાખલા તરીકે ઔરંગઝેબ હતો. ઔરંગઝેબ કા મુગલોમાં ઘણા બધા રાજા એવી રીતે જ આવતા હતા કે જે પોતાના બાપા હોય એની હત્યા કરીને કે બાપાને જેલમાં મૂકી દઈને પોતે રાજ કરતા થઈ જાય. આપણો સનાતનીઓનો ઇતિહાસ એવો છે, બાપ માટે માથું આપી દે. એ લોકોનો ઇતિહાસ એવો છે કે બાપાને મારીને જ એ લોકો આવે, સમજો. અને પ્રજાનું તો કંઈ નહીં, પ્રજા તો બિચારી સમજી ગયા તમે, આંટીમાં જ આંટીમાં, કાયમ આંટીમાં જ હોય. એટલે આવી પરિસ્થિતિ ન થાય એના માટે રાજાએ હંમેશા શું એલર્ટ રહેવું પડે, સાવધાન રહેવું પડે કે ભાઈ કંસે પણ એવું જ કરેલું ને, બરાબર? અતુલભાઈના પપ્પા જે હતા ઉગ્રસેનજી, ચંદ્રસેનજી, અતુલભાઈના પપ્પા ચંદ્રસેનજી, પણ કંસના પાપા કોણ હતા? ઉગ્રસેનજી. પણ એ એકચ્યુઅલી એના પપ્પા ન હતા, અતુલભાઈના હતા. હા, ચંદ્રસેનજી તો હતા અતુલભાઈના, પણ ઉગ્રસેન એકચ્યુઅલી કંસના બાપા ન હતા. એનું કારણ એવું હતું, ઉગ્રસેનજીની રાણી જ્યારે સંધ્યાકાળે વાર છૂટા રાખીને બગીચામાં ફરવા ગયેલી ત્યારે કોઈ અસુરે એને વિશે પ્રવેશ કરેલો અને એ અસુર થકી એને ગર્ભધારણ થયેલો. અને એ અસુર થકી જે ગર્ભધારણ થયેલો એટલે કંસની ઉત્પત્તિ એના થકી થયેલી. અને દેવકી હતા તે કંસના સગ્ગાબેનની હતા, એના કાકાના દીકરી હતા. પણ એને બહુ નાના હતા ને એટલે દેવકીને એની દીકરી એને બેનની જેમ રાખતો હતો, બરાબર? એટલે કંસ એકચ્યુઅલી આસુરી સંપત્તિ એટલે આસુરી સમયની ઉત્પત્તિ હતો. એટલે એ ઉગ્રસેનની એકચ્યુઅલ પ્રોડક્ટ નહીં હતી, બરાબર? એ પ્રોડક્ટ બીજાની હતી, કંપની બીજી હતી, બરાબર? એટલે આસુરી ઉત્પત્તિ હતી. જેમ કશ્યપ અને જેમ કહે કે અદિતિ હતા, એને ઋતુદાન માંગ્યું સમયે અને કશ્યપે બહુ ના પાડી તો પણ આપ્યું, તો આસુરી સંપત્તિ ન આવી પછી, એટલે સંતતિ આવી, પછી સંપત્તિ કરી એ લોકોએ, બરાબર? તેમ કંસ જે હતો તે પણ આસુરી સંતતિ હતી, બરાબર? એટલે એ ઉગ્રસેન ખાલી નામ પૂરતી જ હતું, પણ એકચ્યુઅલી એની સંતાન ન હતા. સમજી ગયા? ચાલો. હા, ડીએનએ, કારણ કે ઉગ્રસેન તો એકચ્યુઅલી બહુ સારા વ્યક્તિ હતા, સમજો. અને એવું પણ કહી છે ઘણા વક્તાઓ તો કે ઉગ્રસેને એની રાણીને ના પાડેલી કે આ સમયે તું બહાર ન જા. પણ હવે એ વ્યક્તિ જેવું છે કે અત્યાર સુધી કોઈ એને સમજાઈ જ નહીં શક્યું. હા, બાંધીને વાળ રાખો, એમાં બધા શાસ્ત્રોમાં. અને સંધ્યાકાળે તો ખાસ ન રાખવા, સંધ્યાકાળે જ લઈને ફરે પાછા ખુલ્લા પેલા હોટલોમાં ને બધે. સંધ્યાકાળે ને રાત્રે જ, લેટ નાઇટ હોય ને, હા લેટ નાઇટ હોય ત્યારે જ, સમજો. એ સારી વાત નથી. એટલે આસુરી જે વૃત્તિવાળા લોકો હોય ને તે ત્યારે પ્રવેશ કરે. પછી એ પીઝાને બર્ગર જ માંગે, એને પૂરીને રોટલીને શાક ભાવે જ નહીં અમારી એમ. એને પીઝાને બર્ગર જ ભાવે, અમને રોટલી શાક ભાવે, તો એને પીઝા બર્ગર ભાવે, બરાબર? અમને તો પચે જ નહીં પીઝા બર્ગર, ને અમને જોઈને ઈચ્છા પણ નહીં થાય. કોઈ ખાતો હોય કે બહુ મસ્ત પીઝા ને બહુ ફાઇન બર્ગર, મેં તું જય સ્વામિનારાયણ, તું જા ભાઈ, તું મને રોટલી આપી દે બહુ સારી, આપણી ભાખરી એનાથી વધારે સારી, અને એનાથી વધારે સારો આપણો ઘઉંના લોટનો રોટલો, બહુ મસ્ત એકદમ.
અડધો કલાક 1 કલાક રહીને તો એવું લાગે કંઈ ખાધું જ નથી, મસ્ત પચી જાય, હલકો એકદમ, જુવારના લોટનો, સોરી. એટલે એવો સાદું ખોરાકને સાદું ને વ્યવસ્થિત ખાય તો બુદ્ધિ સુધરે ને પછી ગમે તેવું ખાય તો એવી બુદ્ધિ આવે. પણ બધાના આહાર પણ લખેલા છે શાસ્ત્રોમાં, એટલે આપણે એને કંઈ માઇન્ડ કરવાની જરૂર નથી. રજોગુણી આહાર હોય તે, આસુરી આહાર તમોગુણી હોય તે બધું લખેલું છે. એટલે એ વૃત્તિ પણ પછી એવી જ થાય. એટલે એમાં કંઈ આપણે જીવ બાળવાની કે કંઈ મગજ ચલાવવાની જરૂર નહીં. એ તો જેની જેવી વૃત્તિ હોય એ પ્રમાણે જે આહાર પણ લઈ. દેવતાઓ પાયસ નહીં લેતા, બરાબર? પાયસ એટલે પાછું તમને ખબર ના હશે, હે, દૂધ, ખીર, દૂધપાક, તમે જે કંઈ કહેવું તે, બરાબર? એટલે એને પાયસમાં આહાર હોય, સત્વગુણી આહાર લઈ, એવું છે. એટલે તમે કેવો આહાર લેવો છો એની પર તમારી વૃત્તિ ખબર પડે, બરાબર? ચાલો, ઓકે. તથા તેમની સર્વેની પરસ્પર રક્ષા કરે, પુત્ર થકી અમાત્યની અને અમાત્ય થકી પુત્રની રક્ષા કરે. એ પણ જોવાનું. બાજુ મંત્રીમંડળમાં જે લોકો છે એવું વિચારે કે અત્યારે તો રાજા બળવાન છે, પણ આના છોકરાઓમાં બહુ દમ નથી, તો આના છોકરાઓને આંટીમાં લઈ લઈએ તો પછી રાજા પણ ઢીલો પડી જશે, બરાબર? ઘણા લોકો અત્યારે એવું વિચારે છે કે મોદી પછી ભાજપમાં કોણ છે, મોદી પછી ભાજપને પાડી દઈશું. એટલે પેલા પ્રશાંત કિશોરે ધામ કરીને ધડાકો કર્યો, 2030 સુધી ભાજપનો દબદબો રહેવાનો જ છે. અને મોદી પછી પણ મોદી કોઈ એવા પુરોગામીને મોકલી જશે કે બીજા 20 વર્ષ ભાજપ ચાલે એવું છે, જો કોઈ મોટી ભૂલ ન કરે તો. એટલે વિરોધ પક્ષે ખુશ થવાની કોઈ જરૂર નથી કે મોદી પછી એ લોકો પાસે કોઈ ઓપ્શન નથી, કારણ કે ભાજપમાં સિસ્ટમ ડેવલપ કરેલી છે. પ્રશાંત કિશોરે ધડાકો કર્યો એટલે બધા ઢીલા ટે, બરાબર? એટલે રાજા હોય એને બંને જોવું કે એના છોકરા જે છે એનું રક્ષણ એના મંત્રીમંડળ થકી, મંત્રીઓ છે એનું રક્ષણ એના છોકરા થકી. કારણ કે છોકરા ઘણી વખત આ કંસ જેવા હોય તો આખું મંત્રીમંડળ જ જે એના અંડર કંટ્રોલમાં લઈ લે અને રાજાને જ ઉઠલાઈ નાખે, સમજી ગયા? એટલે બંને ઉપર ધ્યાન રાખવાનું હોય. એટલા માટે હું તમને કહું છું કે રાજા બનવાનું નહીં તો બહુ હેરાન થવાય. એટલે ભગવાન પાસે એવું ના માંગવું કે રાજા બની જાઉં, બરાબર? ભગવાનના ભક્ત થઈને શાંતિથી આ લોકમાંથી નીકળવાની વાત કરજો. હમણાં જ હરિપ્રકાશ શાસ્ત્રી જોડે વાત થઈ, મેં કહું બ્રહ્માજી સુખી નથી આ લોકમાં, તો પછી આપણી કાં વાત કરવાની? મને કંઈ કેમ છો? મેં કહું આમ તો બધું સારું છે, બાકી દુનિયામાં તો બધું એવું જ ચાલે છે. મેં કહું હમણાં જ બ્રહ્માજીનો ફોન આવેલો કે વાસુદેવભાઈ કંઈ બહુ મજા નથી આવતી, બહુ સુખી નથી. તે કે હું વાત કરો ભાઈ? મેં પણ કહ્યું ભાઈ હું પણ એટલો સુખી નથી. ભાઈ બંને થોડીક વાત કરી, પછી એ કે કરવું શું જોઈએ? મેં કહું તમે શું કરો? તે કે ભજન. હું ચાલો હું પણ ત્યાં જ જાઉં છું. પછી હું અહીંયા આવી ગયો, એ ત્યાં ભજન કરે છે. હવે બ્રહ્માજી જેવા સુખી નહીં હોય તો પછી આપણે કાં વાત કરવાની? તમારી વાત થાય કે નહીં? મોબાઈલ પર વાત થાય બ્રહ્માજી જોડે? નહીં નથી, આપણી રોજ જ થાય. કારણ કે શાસ્ત્રોમાં લખેલું જ છે કે બ્રહ્માજી જેવો જીવ પણ આ લોકમાં સુખી નથી, તો પછી આપણે કાં સુખી હોઈએ? બ્રહ્માજીની પૂંઠમાંથી કોણ નીકળેલા? અસુરો નીકળેલા. અને એ પાછળ દોડેલા કોની? બ્રહ્માજીની જ પાછળ દોડ્યા. તો બ્રહ્માજી સુખી નથી, પછી આપણે કાંથી સુખી હોવાના? એટલે એવી આશા રાખવાની નહીં. મારી જોડે રોજ ફોન પર વાત થાય એમની, બરાબર? હા, આ બધા લોકો પેલા રસ્તામાં આસુરી જીવો અટવાતા નહીં હોય ત્યારે આપણે એ લોકોને કહીએ મેં કહું આ બાપા જોડે આજે જ વાત થઈ મારી. હવે પેલાને ખબર નહીં પડે મારા બાપા જોડે કઈ રીતે વાત થયાની, બરાબર? એ કંઈ મારા બાપા જોડે તમારી વાત કઈ રીતે થઈ? તમે તો મને ઓળખતા નહીં. મેં કહું મારી રોજ વાત થાય તારા બાપા જોડે, બરાબર? તે કંઈ શું વાત થઈ? એ બી પસ્તાઈ છે. તે કંઈ કોનાથી? મેં કહું તારાથી, બીજા કોનાથી, બરાબર? ચાલો, એટલે આવું છે. આગળ જઈએ, કારણ કે આ બધું એટલું બધું બોરિંગ છે થોડુંક, એટલે થોડું વચ્ચે વચ્ચે એવું રાખવું જોઈએ, નહીં તો તમે બધા ઊંઘી જાઓ, બરાબર? આપણે સભામાં એક અશોકભાઈ ને એક મુકુંદભાઈ તો પોસાય, પછી એનાથી વધી જાય તે થોડું ચાલે. પછી નહીં તો અહીંયા પછી બધા સભામાં એવી રીતે અશોકભાઈ ને મુકુંદભાઈની જે મજા આવે. જો અશોકભાઈ પહેલાં પાછળ હતા, પછી એને થયું કે આ પથારી મસ્ત કરેલી છે, સૂતક પૂરું થઈ ગયું છે, તો અંદર નહીં ચાલી હજી, બરાબર? એટલે ભૂરાભાઈને એમને દોસ્તી કરેલી, તે છોડીને અંદર આવી ગયા અશોકભાઈ તો કે ભાઈ અંદર મજા આવે છે, મીઠી મીઠી વાત ચાલે છે, બરાબર? જરા લેરકી બેરકી મારીએ એટલે ઊંઘ આવે, અહીંયા મજા આવે, કથામાં ઊંઘવાની મજા આવે. એ તો સારી જાત, એ સારું છે. હા, ચાલો હવે બાહ્ય થકી આભ્યંતર થકી બાહ્યની રક્ષા કરે. કેમ તો વિવિધ અર્થ ભરપૂર રાજ્યમાં પરસ્પર અનર્થ ચિંતનનો પ્રસંગ આવે જ છે, તો રાજાએ ચોમેર દ્રષ્ટિ ફેરવનારા થવું. જો રાજા સુખી નથી એને કાયમ ચોમેર દ્રષ્ટિ ફેરવતા જ રહેવાનું છે. અજંપો જ અજંપો છે, સમજો. આ દુનિયામાં આવે એટલે શું છે?
અજંપો જ અજંપો છે. શાંતિથી માણસ ભજન કરતો હોય એટલી શાંતિ. નહીં તો નિલેશભાઈ અમારા કે એ પ્રમાણે જો બેઠેલા જ છે, સૂએ તો ને ઉઠે તો ઉપાધિ. યાદ રાખજો, અહીંયા ઉઠે એટલે ઉપાધિ ચાલુ, સૂઈ જાય એટલો સમય સમાધિ. મસ્ત સૂઈ જવાનું એટલે સમાધિમાં. બરાબર? એટલે આવું છે ભાઈ. તેમાં ધન ભંડાર થકી જો ધનનો વ્યય થયો હોય તો તેના પૂરણ માટે રાજા પ્રયત્ન કરે. ચાલ ભાઈ, ધન બધું વપરાઈ ગયું, તો હવે ધન વગર ચાલે કેવી રીતે રાજ્યનો કારભાર? તો પછી આવક વધારવી પડે ને. બરાબર? એટલે પછી શું કરે? લાઇટ બિલ વધારી દે. આવે ને તમારે ત્યાં લાઇટ બિલ વધારે, વેરા બિલ વધારી દે, ગેસ બિલ વધારી દે. તમે કહો કે સાહેબ અમે આટલો બધો ગેસ છોડીએ તો તમે નાખો કાઢો ને તમે ગેસ બિલ શું કામ વધારો? બરાબર? ઓલો ગુજરાત ગેસવાળો મારા ઘરે આવેલો એક દિવસ, બિલ વધારે આપ્યું. મેં કહું તમે યાર સુરતમાં ગેસ બિલ વધારો બહુ વ્યાજબી નહીં કહેવાય. તે કે સુરતમાં કેમ ગેસ બિલ નહીં વધે? મેં કહું અહીંયા આટલા બધા લોકો ગેસિયા ફરે છે, તમે કંઈ બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરો એની. ગેસ તમને મળી જશે, સુરતમાં ગેસ ઓછો નથી, તમે વ્યવસ્થા નહીં કરતા અને આ બિલ વધારી દેવું એ ખોટી વાત ને. તો કે મને કંઈ સમજ નહીં પડી. મેં કહું તમારા સાહેબને કહેજો, એને સમજ પડશે. પછી આમ જરા દૂર ગયો, પછી એને સમજ પડી, પછી હહીશો તમે કાકા હું વાત કરો છો કહી ગયા. હવે સમજી ગયો તું. સુરતમાં બધા બહુ ગેસિયા પડેલા જ, તમારે ગેસ કાઢતા આવડવું જોઈએ એનું. બરાબર? તો ગેસ બિલ વધે જ નહીં કોઈ દિવસ. આઈડિયા આવી ગયો કે નહીં? વાલ વટાણા ખાઈને લોકો બહુ ધડાકા ભડાકા બહુ છોડે છે, પણ બધો ગેસ વેસ્ટ થઈ જાય છે. બરાબર? તો પછી એ ગેસ બિલ કઈ રીતે વધે? એનો વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડે. ચાલો, એટલે શું છે કે આ બધું વધારવું પડે. તેમાં આ ક્રમ છે, સુભિક્ષ વર્ષમાં આવકમાંથી 3 ભાગ વડે પૂરણ કરે. જે વર્ષ સારું હોય, 100 રૂપિયા આવ્યા હોય, તેમાંથી 75 રૂપિયામાં બધું કામ કરી નાખવાનું અને 25 રૂપિયા શું કરવાના? બચત રાખવી. કેમ? પછી દુર્ભિક્ષ વર્ષ આવે તો એ પેલા બચાવેલા રૂપિયા હોય આગળના 5-7 વર્ષના તો એ કામમાં આવે. જો સુરતીના 1 નંબર હશે તો આ લોકોના 2 નંબર હશે. યાદ રાખજો, આ લોકમાં કોઈ પણ બધા ખતરનાક હોય, આ લોકો તો પૂરું જ આખું લઈને આવે એવા હોય ખતરનાક. એટલે તમે આ લોકોને ઓછા નહીં સમજતા. બોલો અરવિંદભાઈ, સાચી વાત કે ખોટી વાત? એકદમ સાચી વાત ને. તો પછી એ બૈરાઓ બધે જ હોશિયાર હોય. બરાબર? કારણ કે બ્રહ્માજીએ જ્યારે સ્ત્રી બનાવી, પછી બ્રહ્માજી અત્યાર સુધી નહીં ઓળખી શક્યા એને, તો પછી બીજા કાં ઓળખી શકવાના? બરાબર? એ લોકોના ડબ્બામાંથી પૈસા નીકળે જ. યાદ રાખજો, પપ્પા ભલે પૈસા નહીં આપે પણ મમ્મીના ડબ્બામાં પૈસા હોય ને હોય જ, અને એ ડબ્બામાંથી પૈસા નીકળે જ. એ કુબેરના ખજાના જેવું છે, કોઈ દિવસ ખાલી નહીં થાય. બરાબર? તમે પૂછો મમ્મી આ પૈસા કાઢી આવે, એ તારું કામ નથી, એ તારે નહીં પૂછવાનું, ચાલ લઈ જા. એટલે એ પૈસા નીકળે છે, કુબેરનો ખજાનો છે. બરાબર? શ્રીપતિમ શ્રીધરમ સર્વદે